આજે આપણે સમજવું છે પડદા વિશે. પડદાનો જે વિષય છે, જેને હિજાબ કહી લ્યો, ઓઝલ કહી લ્યો, નકાબ કહી લ્યો, જેને લિબાસ કહી લ્યો, આ જે કોન્સેપ્ટ અને વિષય છે, આ બાબત પણ એવી જ રીતના લોકોના અંદર અજ્ઞાનતા છે જેવી રીતના બીજી ઇસ્લામી વસ્તુ બાબત છે. ઘણી વખત આપણે એવું સમજીએ છીએ કે આ વસ્તુ એક ઓપ્શનિક બાબત છે, કરી તો સારી બાબત છે, ન કરી તો એવડો મોટો પાપ ન કહેવાય. જેમ દાઢી બાબત લોકો વિચારે છે કે નિયત કરી પછી જ લાગુ પડે, એવી રીતના પડદા બાબતે લોકો આવું જ વિચારે છે. પડદાના જે અહેકામ અને જે રીતે રબ અઝ્ઝ વ જલે આની મહાનતા સમજાવેલી છે, લોકોનું આના ઉપર ધ્યાન છે જ નહીં, અથવા છે તો જાગતા જવા દે છે. આવી બાબત છે. આજે ઇન્શાઅલ્લાહ તમારે એ સમજવાનું છે. સૌ પ્રથમ સમજો પડદો કહેવાય કે ને. પડદો ઇસ્લામી નજરિયા મુજબ, ઇસ્લામ શરીયત એતબારથી પડદો એને કહેવાય જે સંપૂર્ણ રીતે તમને છુપાવી દે, જે સંપૂર્ણ રીતે ઓરતને છુપાવી દે એને પડદો કહેવાય. પૂરી રીતથી ઓરતને ઢાંકી દે એને પડદો કહેવામાં આવે છે. ઓરત ઇસ્લામની નજરના અંદર એક બહુ ઊંચી વસ્તુનું નામ છે, ઘણી કિંમતી વસ્તુનું નામ છે, અને કિંમતી વસ્તુઓને છુપી રીતે રાખવું ફરજિયાત હોય છે. જો એને ખુલ્લામાં રાખો તો આમાં ખરાબી પેદા થાય. મોતી તમને ખબર છે, મોતી દરિયાના અંદર હોય છે. એની કિંમત શું છે લગભગ તમને ખબર હશે, ઘણી બધી, સોના ચાંદી કરતાં ઊંચો એનો ભાવ હોય છે મોતીનો. મોતી તમે જોવો તો આમ તમને સમંદરના બારે નહીં મળે, સમંદરની ગહેરાઈમાં, અને એના ઉપર એક ખાસ સીપ, એક પડદો હોય છે, એના અંદર છુપેલું મોતી હોય છે. કેમ કે કિંમતી છે. સોના ચાંદી માર્કેટના અંદર તમે બીજી વસ્તુઓ ખરીદવા જાઓ એવી રીતના નહીં મળે. ઘણા બધા સેફટી સાથે તમારે એના સોદા વ્યવહાર કરવાના રહીએ છે. શા માટે? કિંમત છે એની, કિંમતી છે એટલે એની કદર કરવી પડશે. સેમ એ જ રીતે ઇસ્લામ મઝહબે ઓરતને બહુ મહાન વસ્તુ સમજાવી છે. જે અજ્ઞાનતાનો ટાઈમ હતો અને જે ઓરતો સાથે નાઇન્સાફીના નિયમ જારી હતા, જે ઇન્સાફીના વ્યવહાર થતા હતા, બધા જથી ઓરતને કાઢી અને એક બહુ ઊંચો દરજ્જો આપ્યો. એક માં, એક દીકરી, એક બહેન, એક ખૂબસૂરત સંબંધ સાથે આપણને જોડી દીધા અને બહુ મહાન વસ્તુ સમજાવીને કીધું કે તમે એને સેફટી આપો, એને પ્રોપર પ્રોટેક્શન આપો, પ્યોર એની સાવધાનીના કામ તમે કરો. કોઈ એવું પગલું તમારી દીકરી કે તમે તમારા તરફથી એવું ન હોવું જોઈએ જેના કારણે એની ઇજ્જત પર આંચ આવે, એની ઇજ્જત ઉપર ઇજ્જત દાગદાર થઈ જાય, જેના કારણે કોઈ દરિંદા એના ઉપર નજર નાખે, કોઈ શૈતાન એના ઉપર નિગાહ નાખે અને ઇજ્જત માટે ખતરો બની જાય. એવું કામ તમે ના કરો, એને પડદામાં રાખો. પડદા માટે કલર જરૂરી નથી. કોઈ પણ એવું કપડું જે તમને સંપૂર્ણ રીતે ઢાંકી દે, છુપાવી દે, આ પડદો કહેવામાં આવશે. એવો કલર જે ખુલતો લોકોની નજર ખેંચતો હોય, આને તમે બુરખા રૂપે પહેરશો ને તો એને પડદો નહીં કહેવાય, એને બુરખો નહીં કહેવાય. આને સેમ એ જ લિબાસ કહેવાશે જે તમારી ઇજ્જત માટે નુકસાનકારક સાબિત થાય છે. ઇસ્લામના અંદર પડદાનું ઘણું મહત્વ છે અને એક સ્ત્રી માટે ઘણી ઉપયોગી વસ્તુ છે. આના અંદરના ઘણા બધા ફાયદા છે. હાથ, પગ, સરથી લઈ અને પગ સુધી ઓરતને છુપાવવાનો હુક્મ છે, જ્યારે તે આમ લોકો દરમિયાન બજારમાં હોય ત્યારે. જ્યારે તે ઘરમાં હોય તો ઘરમાં એને હાથ અને મોઢું ખુલ્લું રાખવાની ઇજાઝત છે. જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય અને ત્યાં એના માટે દેવર એક પડદાનો વિષય છે જ. દેવર પડદાનો વિષય છે જ. ઘરમાં આવતા જતા બીજા બહેનવી હોય, નણદો હોય, આ બધા પડદાના વિષય છે. કાકા, સગા કાકા પડદાનો વિષય નથી, પણ કાકા, સગા કાકાનો દીકરો પડદાનો વિષય છે.
મામા માસીના દીકરા પડદાનો વિષય છે, એનાથી આપણે બચાવવું જરૂરી હોય છે. એટલે ઘરમાં શક્ય છે હાથ અને મોઢું ઢાંકવું મુશ્કેલ શક્ય બને તો આવા સમયમાં એના માટે આપણા ઘરના અંદર એવા સેફટી રૂમ્સ હોવા જોઈએ જ્યાં લેડીઝ રહેતી હોય. આપણે ઘરના અંદર જે પ્લાનિંગ કરીને ઘર બનાવવાનું, તો આપણી બેઠક, આપણા રસોડાનો વિભાગ, આપણા બેડરૂમનો વિભાગ એવી રીતના હોવો જોઈએ કે જ્યાં ઓરત પોતાની આઝાદી સાથે રહી શકે. અને આપણા લેતી દેતીના સિસ્ટમ, વ્યવહારના સિસ્ટમ એ પ્રમાણના હોવા જોઈએ કે જેન્ટ્સ છે તો જેન્ટ્સ જ એનાથી મળશે. પાણી દેવું છે, બેટા લઈ આવ, ના બેટા તું તૈયાર કર, હું લઈ જાઉં છું. ચા દેવી છે, બેટા લઈ આવ, ના બેટા તું ત્યાં રાખ, હું આવીને લઈ જાઉં છું. તમે કોઈ મહેમાનની મહેમાન નવાઝી કરશો તો કોઈ નીચું કામ નહીં કરો, સુન્નતે મુસ્તફા અદા કરશો. હુઝુરે પાક પોતાના ઘરના અંદર આવી જ રીતના મહેમાન આવે, લેડીઝ નહીં, મર્દો વચ્ચે લેડીઝ નહીં આવે, કોઈ ઓરત નહીં આવે. હુઝુરે પાક ખુદ આવશે, ખુદ લઈ આવશે, અથવા કોઈ નાનું બાળક હશે હુઝુરના ઘરમાં જઈને લઈ આવશે, બીજાને રજા નથી. સિસ્ટમ અહીંયા ખરાબ થાય છે. જાતો જોઈ લેતો, જાતો દઈ આવતો, જોતો બાર કોણ આવ્યું છે, નહીં. આપણી દીકરી છે, આપણી ઇજ્જત છે. આપણી દીકરી આપણા માટે બહુ મોટી ઇજ્જત છે. આપણી ઇજ્જત કરતા વધારે એની ઇજ્જત છે. કોણ ક્યારે બગડી જાય એનું કાંઈ ખબર નથી. અલ્લાહ તાલાએ સાફ ચોખ્ખું કીધું છે, ઇન્ન શૈતાન લિલ ઇન્સાની અદુવ્વુમ મુબીન. શૈતાન ખુલ્લો દુશ્મન છે, તમારા માટે બહુ મોટો દુશ્મન છે. ગમે ત્યારે તમને ફસાવી દેશે. તમારા બાળકોનું તમે ધ્યાન રાખો, આવી રીતના ન થવું પડે. પડદો કોઈ ઓપ્શનિક વસ્તુ નથી. ચાહો તો અપનાવો, ના ચાહો તો ન અપનાવો એવું નથી, ફરજિયાત છે. યાદ કરી લો શું કહું છું, ફરજિયાત છે, કરવું જ પડશે. નહીં હાલે, નહીં કરો તો જેમ દાઢીમાં ગુનો લાગુ પડે છે, ફરજ છોડીને તમે આ ગુનો કરશો. જેમ દાઢીના અંદર સખ્ત ગુનેગાર પાપી થાવ છો, પડદો છોડીને પણ તમારી બહેન દીકરી ગુનેગાર અને પાપી થાય છે. અને જો આ ઓર્ડર તમે ઘરમાંથી વડીલ થઈને એને દેતા હોય અથવા પડદો ન કરવા દેતા હોય તો પછી પાપી છે તમારી બહેન દીકરી, પહેલા તમે પાપી છો. જ્યારે એના સાથે કોઈ ગલત કામ થાય છે એનું જવાબદાર પછી છે, પહેલા તમે છો. કેમ કે તમે એને શીખવાડ્યું નથી, તમે એને સમજાવ્યું નથી. આપણા વાતાવરણના અંદર એવું ને ગરમી છે તો લિબાસના અંદર આખા કપડાં પહેરવા એટલે વધારે ગરમી થાય. એટલે હજુ બાળક છે એટલે આપણે એને ટી શર્ટ પહેરાવી દઈ, કંઈક સાદા સિમ્પલ કપડાં પહેરાવી દઈ. અંગ આકારિત લિબાસ પહેરાવશો તો તમે પાપી છો. મઝહબ ઇસ્લામ તમને શીખવાડે છે દુનિયાની આગથી બચવું આસાન છે. તડકાનો માહોલ છે, ઘણી ગરમી થાય છે, બધાને થાય છે. બચપનથી તમે જે આદત નાખશો, આદત આપશો, આદત રહેશે અને એને એવું લાગશે કે આ ગરમી જ થાય છે. અને આ જહન્નમની ટાઈપની ગરમી જે આપણા વાતાવરણના અંદર છે એની એને હેબિટ અને આદત થઈ જશે. કાલ સવારે જવાન થયા પછી, બાલિક થયા પછી એને આદત નહીં આવે. આ ગરમીની ફિક્ર ના કરો, જહન્નમની ગરમીની ફિક્ર કરો કે આજે આ વાતાવરણના અંદર હેબિટ આદત થઈ જશે તો કાલે જહન્નમની ગરમી કેવી રીતના બરદાશ્ત કરશે. ખુદા અને રસૂલના હુક્મથી વિરોધ જઈને કોઈ પણ કામ કરવામાં આવશે તો એનું નુકસાન કેટલું થશે એને વિચારો તમે. જ્યારથી આપણી દીકરી બાલિગ થઈ જાય ત્યારથી એના ઉપર પડદાનો હુકમ છે. અને શરિયત રૂપે દીકરી 9 વર્ષથી લઈ અને 15 વર્ષ સુધી બાલિગ થઈ શકે. 9મા વર્ષમાં થઈ શકે અને 15 વર્ષ સુધી ક્યારે પણ થઈ શકે. જ્યારે થાય ત્યારે એના ઉપર હુકમ છે. અને એના ઉપર પણ ઘણા બાળકો એવા હોય છે જે વહેલા મોટા થઈ જાય છે. જે બાળકો જેની ઉંમર નથી હોતી પણ ઉંમર દેખાવા માંડે છે, જેને આપણે દેખાવડું બાળક કહી છે. તો આના ઉપર હુકમ ઈ છે, ભલે બાલિક નથી થયા પણ આપણે એને પ્રોપર સેફટી આપી છે, પ્રોટેક્શન આપવું છે, તો ત્યારથી તમે એને પડદાના અંદર રાખો. ઘરના અંદર તમે અકેલા રહો છો, બીજા કોઈ નથી રહેતા, તો ઘરમાં તે બિલકુલ સિમ્પલ સાદા વ્યવસ્થિત લિબાસમાં જેને લિબાસ કે એના અંદર રહી શકે, કોઈ વાંધો નથી. જોઈન્ટ ફેમિલી છે તો તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે, વરના પાપ એ તો બાળક ગણાશે પણ પાપી તમે ગણાવશો. અને આ જે ટાઈમ છે, આ જે વાતાવરણ છે એપેસ્ટીન વાતાવરણ છે.
જેના અંદર નાના નાના 2-5 વર્ષના બાળકોને લોકો બાળક નથી માનતા, સ્ત્રી રૂપનો વ્યવહાર એના સાથે કરે છે અને ઘણા દુષ્કર્મો આના સાથે થાય છે. આ બધી જ વસ્તુઓ માર્કેટના અંદર છે. તમે એવું ન સમજો કે મારું બાળક નાનું છે, હજુ ઉંમર ક્યાં થઈ છે, હજી એને શું સમજ છે, એને નથી બિચારાઓને સમજ, પણ જે માર્કેટના અંદર શેતાનો દરિંદાઓ ફરે છે એને બધું ખબર છે. આ તમારી ઇજ્જતો ઉપર હાથ નાખશે અને નુકસાન કરી નાખશે, એની જિંદગી બરબાદ થઈ જશે. તમે બાપ રૂપે, તમે મા રૂપે એના સાથે શું કરો છો જરા વિચાર કરો. મારી દીકરી વ્યવસ્થિત જિંદગી જીવે, એની જિંદગી ઉપર કોઈ દાગ ન હોય. અલ્લાહ કરે દરેક મુસ્લિમ દીકરી ઉપર કોઈ દાગ ન હોય, પણ પહેલું પગથિયું તમારા માટે જરૂરી એ છે કે ખુદા અને રસૂલ શું કહે છે એના ઉપર તમારે ધ્યાન દેવું પડશે.